આખો દાડો આ ટેપો ટાળવાનું તો કદી જીવનમાં જીવ નહીં. ઘડી લાગી સુધાર કે સુધાર. આ ખાવું હોય તો ખાઈ લે બે જણા. અરે ઘરડા આખું તારું જીવન આવું ના આવું જીવું એ આખો દાડો આ બધું મોડ્યું છે. શરમ કરો તમે તો. આ બધું શું માંડ્યું છે? પણ જોજો આખો દાડો નાટક કર આટલો કટકો રોટલો આલો તો ખાઈને પડી નહીં રહેતો. અરે પણ સોનલ તું સમજતી કેમ નથી? એમની ઉંમર થઈ છે ને આ બધું આવું ઉંમર થઈ હોય તો. અરે પણ તું સોનલ એ તો વિચાર કર, કદાચ તારી ભાભી તારા મા બાપને આ રીતના હેરાન કરતી હોય તો તું શું કરે? મારા મા બાપ લસણ તો નહીં કહી દઉં તમને. આ તો જો કે ચોડા ચડીને એ કોકરા તોડવા મોડે છું. અરે પણ તું સમજતી કેમ નથી? મારા મા બાપને આવી રીતે તરસોડે છે કારણ કે અત્યારે તો પોતાનું કરેલું પોતાને જ ભોગવવું પડે છે. કદાચ કાલે તારી ભાભી તારા મા બાપ જોડે આવું કરશે તો તને કેવું થશે? સમજતી કેમ નથી સોનલ? એ વાત તો મારી સાચી. બા માફ કર દો મને, મારાથી ભૂલ થઈ ગઈ. બાપા માફ કર દો મને, મારાથી ભૂલ થઈ ગઈ. બાપા એટલી ખબર પડી, ગોવિંદે મને એટલું સમજાવ્યું કે પોતાના કર્મ કરેલા આપણા જીવનમાં ભોગવવા જ પડે અને આપણા કરેલા કર્મ તો હંમેશા આપણા હમો ઊભા જ હોય છે. બાપા દરેક ભાઈઓ બહેનોને મારો એક સંદેશ છે કે પોતાના મા બાપને તમે તરસોડશો તો તમારા મા બાપને તમે તરસોડશો તો તમારા બાળકો તમને તરસોડશે. હા તો અને જીવનનો એક નિયમ હોય છે કે જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. કુદરતનો નિયમ છે કે ભાઈ જેટલું તમે તમારા હાહુ હાડા ને તમારા મા બાપને જેટલું દુઃખ આપો ને એટલું દુઃખ તમારા જીવનમાં ભોગવવું જ પડે ને. એ દુઃખ બીજું કોઈ નહીં, તમારા સંતાનો જ તમને આપવું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરો ને આ વાત ધ્યાનમાં લેજો. બરાબર? જય માતાજી.